જામનગરમાં વરસાદ ખેંચાતા હવે વરુણદેવને રીઝવવા માટે વિવિધ ધાર્મિક અને સામાજિક આયોજનો શરૂ થયા છે। ધી સીડ્સ એન્ડ બ્રેડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા અનોખી ગૌ સેવા યોજાઈ હતી, જેમાં હજારો ગાયોને લાડુ ખવડાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આયોજન અંતર્ગત 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ તેમજ 150 કિલો તેલ અને 80 કિલો ચણાના લોટનો ઉપયોગ કરી અંદાજે 7,000 જેટલા લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા। આ લાડુ જામનગર શહેરની વિવિધ ગૌશાળાઓમાં રહેલી ગાયો તેમજ રસ્તા ઉપર ગૌધનને ખવડાવવામાં આવશે। આયોજકોનું કહેવું છે કે ગૌ સેવા અને પુણ્ય કાર્ય દ્વારા પ્રાકૃતિક પ્રસન્ન થાય છે અને સારા વરસાદ માટે પ્રાર્થના ફળદાયી બને છે। આ ઉપરાંત રોજિંદી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા શ્રમિકો માટે પણ બુંદીના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। અમારી તરફ સંસ્થા તરફથી દર વર્ષે વરુણદેવને રીઝવવા માટે આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ અમે વરુણદેવને રીઝવવા માટે ભંડારાનું આયોજન કર્યું છે। એમાં 750 કિલો ઘઉંનો લોટ, 150 કિલો તેલ અને 150 કિલો 450 કિલો ગોળનો વાપરવામાં આવે છે। તેમજ અમારા દરેક જે મજૂર ભાઈઓ અમારી સંસ્થામાં કામ કરે છે, મજૂર બજારમાં, એને પણ અમારા સંસ્થા તરફથી મજૂરને બુંદીના લાડવાનું વેચાણ કરવામાં આવે છે। ખાસ તો આપણા જિલ્લા નહીં પણ અત્યારે દેશમાં વરુણદેવ દર વર્ષે રીઝે અને આપણા જિલ્લાની અને બધાની સુખ શાંતિ રહે એવી અમારી પ્રજાને પ્રાર્થના કરી છે અને દર વર્ષે એનું આ ભંડારાનું આયોજન કરીએ છીએ।